નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચાર ધરાવનાર ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીનું ભ્રષ્ટાચારનો પાપ સુરતમાં ખુલ્લું પડ્યો. વહીવટદાર કપિલ પ્રજાપતિ 2 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસે ધરપકડ કરી. એસીબીએ નરેશ જાની પાસે કેટલી મિલકત છે તેની તપાસનો દોર લંબાવ્યો. ભરૂચમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે લિસ્ટ વાયરલ. માંડવા ગામમાં આવેલા માછી પટેલ ફળિયામાં ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહેતા રોગચાળાનો ભય. મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન. આમોદમાં ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા લોકો રસ્તાઓ ઉપર. કોંગ્રેસના રાજમાં પાણી મળતું હતું પરંતુ ભાજપના રાજમાં પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર. ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે લોકોને પ્રેરણા આપવા માટે પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કુનું ભરૂચ ખાતે સ્વાગત કરાયું. સમગ્ર દેશમાં સાયકલ યાત્રાએ નીકળેલા અમૃતની સાયકલ દહેજ પાસે તૂટી ગઈ હતી. નવી સાયકલ ખરીદવાના પૈસા ભેગા કરવા માટે તેણે દહેજની એક કંપનીમાં 1 મહિના સુધી નોકરી પણ કરી હતી. ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે અમૃત કિસ્કુ ભરૂચ આવી પહોંચતા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમૃત કિસ્કુએ પણ કહ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણ પણ આવી હતી. તેમ છતાં પણ પોતે હિંમત ન હારતા આગળ વધી રહ્યા છે. અમૃતભાઈની સાયકલ તૂટી ગઈ હતી, જૂની સાયકલ, તો એમણે દહેજમાં રોકાઈને અને એમની સાયકલના પૈસા ભેગા થયા. લગભગ 1 મહિના જેટલું કામ કર્યું અને આ નવી સાયકલ લીધી છે એમણે 15,000માં. એટલે 1 મહિના જેટલું કામ કરીને એમણે આ પૈસા ભેગા કર્યા, નવી સાયકલ લીધી અને એમની જર્ની પાછીથી ચાલુ કરી છે. તો એમના માટે આપણે એમને શુભકામના આપીશું કે આગળ હવે એમની જર્ની સફળ રહે અને આ સાયકલથી એ આખું ભારત ફરે. થેન્ક યુ. આમોદ શહેરમાં આવેલા પૂસા રોડ ઉપર નવી નગરી વિસ્તારમાં રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. પીવા તેમજ નાહવા ધોવાના પાણીની પણ સમસ્યાથી રહીશો તોબા પુકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા પણ હોય તેમ પાણીથી તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવો આરોપ લાગ્યો છે. કારણ કે અનેકો વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. અહીં પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવી જરૂરી બની ગઈ છે. જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે પરંતુ પરિણામ શૂન્ય હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદ પર્વ આવનાર છે, જેને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનારની પણ હવે ખેર નથી. ખોટા મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ઝઘડે તાલુકાના જરિયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો 17 વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક GJ16 CL 8577ની લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર જ ભોટનગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાડી દુકાન સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે અવિનાશ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ અકસ્માતનો ગુનો દાખલ કરાવ્યો હતો. પગાર કરતાં વધુ રૂપિયા મળતા હોય તો ભ્રષ્ટાચારીની દાનત ક્યાં હોય? પણ એકવાર આ દાનતનો ઘડો ઉભરાતો હોય છે અને છલકાઈને ખુલ્લો પડતો હોય છે. બસ આવો જ એક ઘડો ભરૂચ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગના અધિકારી નરેશ જાનીનો સામે આવ્યો છે. સુરતમાં ફરજ ઉપર હોય અને ભરૂચમાં 4 સંભાળનાર નરેશ જાની ભૂમાફિયાઓને છાવરતો હોય સાથે તેની સાથે ભાગીદારી કરતો હોવાના અનેક આક્ષેપ થયા છે અને છેલ્લા 1 વર્ષથી એક ફરિયાદી તો
નરેશ જાનીની પ્રોપર્ટી અને તેના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે, પરંતુ ઉપલા અધિકારીઓ પણ ફરિયાદીની વાત સાંભળવા તૈયાર ન હતા તેવું માનવામાં આવે છે. કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો, પરંતુ જ્યારે અવાજ આવે છે ત્યારે તેને સબક શીખવા મળતો હોય છે. નરેશ જાનીનું પણ કંઈક આવું જ થયું છે. સુરતમાં તેનો વહીવટદાર કપિલ પ્રજાપતિ 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ જતા ખાણ ખનીજના અધિકારી નરેશ જાનીએ ભાગેડું જાહેર કરાયા છે અને તેના ઘરને પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે કપિલ પ્રજાપતિએ ભરૂચમાં, જંબુસર, નેત્રંગમાં પણ ભ્રષ્ટાચારથી જમીન ખરીદી હોય અને ભૂમાફિયાઓ પાસેથી પણ રૂપિયા કપિલ પ્રજાપતિ જ વસૂલતો હોવાનો આરોપ લાગ્યો છે. નરેશ જાની સાથે ભાગીદારીમાં ધંધા કરતા હોવાના પણ આક્ષેપો સાથેનું લિસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હોવાનું કેતન સોરઠિયાએ કહ્યું છે. મારું નામ કેતન ધીરજભાઈ સોરઠિયા, રહેવાનું જાડેશ્વર. મેં વારંવાર અરજી કરતા નરેશ જાની ઉપર કોઈ પણ એક્શન લેવાતા નથી. બીજા નંબરમાં મેં સીએમ અરજી કરેલી છે, પછી એમાં પણ કોઈ એક્શન આવેલું નથી. પછી અહીંયા જેટલી ફ્લાઇન્સ કોર્ટમાં અમે અરજી આપેલી, નરેશ જાનીને આપેલી, નરેશ જાનીએ નંબર બ્લોક કરી દીધો અને વારંવાર કહેતા અમે કોઈ પણ એક્શન લેતા નહોતા. અને જ્યાં પણ ચાલતું 2 નંબર ગેરકાયદેસર ખાણકામ, ત્યાં નરેશ જાની સાહેબ 50% ભાગીદાર હોય અને વ્યવહાર લઈને બધું ગેરકાયદેસર આચરતા, જેવું કે કેબલ બ્રિજ નીચે સર્વે નંબર 110, પછી અંગારેશ્વર સર્વે નંબર 32 નદીના ટાપુમાં આવેલો છે, પણ નરેશ જાની સાહેબે ખોદતા હતા કિનારા પર, તો પણ કોઈ એક્શન લીધું નથી. એમાં SJ ચાવડા સાહેબને મેં ફરિયાદ કરેલી, ટેલિફોનિક ફરિયાદ કરેલી, મારી પાસે રેકોર્ડિંગ છે, એવિડન્સ પુરાવા છે. તો ચાવડા સાહેબે ટીમ મોકલીને ભીનું સકડી લીધું હતું, બરાબર છે. અને બીજા નંબરમાં કે બીજી વખત જે ટીમ મોકલી તેમાં પણ કોઈ એક્શન લેવાનું નથી. અને હવે ચાવડા સાહેબ એવું કહે છે કે મને અરજી આપો તો હું બીજી વાર કામગીરી, ત્રીજી વખત કામગીરી કરાવું. તો એનો મતલબ એવો છે કે એ પણ આની અંદર સંકળાયેલા છે. બીજું ધવલ પટેલ કમિશનર છે, એને પણ વારંવાર રજૂઆત કરી. એ એવું કહે છે કે તમારાથી જે થાય તે નીચલા લેવલથી કરો. તો એ કમિશનર તરીકે એની કોઈ જવાબદારી નથી. પછી મેં SJ ચાવડા સાહેબને મોકલું, ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને મોકલું મારી અરજીઓ, તો ત્યાંથી રત્નેશ શાહને એને અહેવાલ આપ્યા, એનો અહેવાલનો કોઈ જવાબ આવ્યો નથી, જવાબ કોઈ આપતા નથી. આજે એના 3 મહિના 4 મહિના વીતી ગયા. મારી પછી લાંચ રિશ્વત બ્યુરોમાં 23/11/2023ના રોજ મારી ફરિયાદ હતી. એ ફરિયાદના આધારે આ અત્યારે નરેશ જાની પર સુરતવાળાને બધા ટીમ મળીને એક્શન લેવાનું. તો આટલા દિવસ વહી જાય, આટલો લાંબો ટાઈમ ખેંચી જાય, તો એનો મતલબ શું? સંકળાયેલા બધા જ છે. અને કમિશનર સાહેબ હજી આને છૂટો કરવા રાજી નથી. નરેશ જાનીને હજી છૂટા કરવા રાજી નથી, અહીંયા ચાર્જ કોઈને આપવા રાજી નથી. એટલે એનો મતલબ એવો થઈ રહ્યો કે ધવલ પટેલ પણ અંદર સંકળાયેલા હોય, આખું ખાતું સંકળાયેલું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં ભૂમાફિયાઓના ડમ્પરોથી રહીશોની પાણીની પાઇપલાઇન પણ લીકેજ થતી હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચાર જ દેખાતો હોય તે પ્રકારે મૌન સેવી બેઠા હતા. અને અંતે 7મી વખત સાંસદ બનેલા મનસુખ વસાવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તા લઈને વાહનો પસાર કરતા હોવાનો આક્ષેપ પણ સાંસદે 15 દિવસ પહેલા જ કરી નાખ્યો હતો. છતાં પણ કોઈક ને કોઈ કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે. બધા જ લોકોને આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે. એક સિંગલ એક અધિકારી, PSI કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા હોય. TDO પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે. TDO કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે? આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી. તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે. રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે. સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી. પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે. અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના ચીરહરણ થતા હોય અને ભૂમાફિયાઓના પાપે નર્મદા નદી ઊંડી થવાના કારણે પણ નિર્દોષ બાળકો ડૂબી જતા હોવાની ફરિયાદો બાદ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના રૂવાડા ફળકતા ન હતા. વારંવારની ફરિયાદ બાદ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીને માત્ર રાત દિવસ જ રૂપિયા જ દેખાતા હતા અને ભ્રષ્ટાચારની મુહિમ લગતા એન્ટી કરપ્શનને જાણ કરવા માટેનું જે બોર્ડ લગાવ્યું છે તે બોર્ડ પણ ખાણ ખનીજ વિભાગની કચેરીમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનો આક્ષેપ પણ ફરિયાદી સેજલ દેસાઈએ કરી નાખ્યો છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચના ખાણ ખનીજ વિભાગની સિક્યુરિટી પણ બદલવી જોઈએ, કારણ કે ખાણ ખનીજ વિભાગની ગાડીઓ કઈ તરફ જવાની છે અને ઘણા ભૂમાફિયાઓ તો કચેરીને આજુ
આજુબાજુ જાસૂસી પણ કરવામાં જોતા મળતા આવ્યા છે, ત્યારે સિક્યુરિટી પણ જવાનો ભૂમાફિયાઓની બાતમી આપી રહ્યા છે, જેના કારણે તેમની પણ કમાણી થતી હોવાનું માનવામાં આવે છે. ભરૂચમાં ભૂમાફિયાઓ પણ રૂપિયા આપતા હોવાનું પણ લિસ્ટ સાથે મોબાઈલનું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ત્યારે આખું ખાતું ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચારથી ધમધમતું હોય તેવો આક્ષેપ પણ થઈ ગયો છે. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે, જેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના 2 પત્રકારોએ પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. ભરૂચ રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડૉક્ટર જે ખીલવાણીની અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં સામાજિક કાર્યકર રશ્મિકાંત કંસારા 115મી વખત રક્તદાન કરીને રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરીને અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટિયા અને અન્ય હોદ્દેદારો અને સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના હાથીખાના બજાર બહાદુર બુરુજ સ્થિત આવેલા ભરૂચના દેવી ભરૂચી માતાના મંદિરના 10મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભજન કીર્તન મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. મુંબઈના મુંબા દેવી છે તેમ ભરૂચમાં પણ દેવી ભરૂચી માતા છે. ભરૂચના હાથીખાના બજાર બહાદુર બુરુજ સ્થિત ભરૂચી માતાના મંદિરના 10મા પાટોત્સવની ભરૂચી માતા યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન, મહાઆરતી, મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહીને માતાજીના પૂજા અર્ચના અને દર્શન, આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગે છે. જૂના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરાઈ હોવા છતાં કામ ન થતા હોવાના આક્ષેપ થયા છે. આ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને સોનેરી મહેલથી ભોયવાડ, ચકલા, કંસારવાડ આ માર્ગ ઉપર પેવર બ્લોક નાખી રસ્તા બનાવેલા છે, પરંતુ સોનેરી મહેલથી કતોપોર બજાર સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોય છતાંય રસ્તો બનાવાતો નથી, જેના કારણે સાંકડા માર્ગ વચ્ચે બિસ્માર રસ્તાના કારણે પણ વાહન ચાલકોએ ટ્રાફિક જામનો ભોગ બનવો પડે છે. અંકલેશ્વરના માંડવા ગામમાં આવેલા માછી પટેલ ફળિયાના ઘર આંગણે જ પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગટરના પાણી ઉભરાઈ રહેવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીનો ભય ઊભો થયો છે. ગ્રામજનોને અવરજવર માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ગ્રામજનોએ તલાટીને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતું હોવાનો આરોપ લાગ્યો છે. તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખને તૃપ્તિ જાનીને રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. આખરે મીડિયાના શરણે ગ્રામજનોએ આવવાની ફરજ પડી છે. આવનાર સમયમાં વહેલી તકે આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે પણ આંદોલનનું રણસિંગ ફૂંકનાર હોવાનો આક્ષેપ કર્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 4 ધરાવનાર ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીનું ભ્રષ્ટાચારનું પાપ સુરતમાં ખુલ્લું પડ્યું. વહીવટદાર કપિલ પ્રજાપતિ 2 લાખની લાંચ લેતા ઝડપાઈ જતા પોલીસે ધરપકડ કરી. એસીબીએ નરેશ જાની પાસે કેટલી મિલકત છે તેની તપાસનો દોર લંબાવ્યો. ભરૂચમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે લિસ્ટ વાયરલ. માંડવા ગામમાં આવેલા માછી પટેલ ફળિયામાં ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહેતા રોગચાળાનો ભય, મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન. આમોદમાં ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા લોકો રસ્તાઓ ઉપર. કોંગ્રેસના રાજમાં પાણી મળતું હતું, પરંતુ ભાજપના રાજમાં પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.